વડોદરાના વાઘોડિયા ખાતે આવેલી શંકર પેકેજિંગ કંપની સામે એક કામદારે પરિવાર સાથે ધરણા પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ શરૂ કરી કામદારોના શોષણ અને શ્રમ કાયદાના ઉલ્લંઘન મુદ્દે વિવિધ માંગણીઓ ઉઠાવી છે। વડોદરાના વાઘોડિયા ખાતે આવેલી શંકર પેકેજિંગ કંપનીના ગેટ બહાર એક કામદારે પોતાના પરિવાર સાથે પ્રતિક ઉપવાસ અને ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું। કામદારે કંપની સામે 20 મુદ્દાઓ સાથે કામદારોના શોષણ અને શ્રમ કાયદાના ઉલ્લંઘનના આક્ષેપો કરી વિવિધ માંગણીઓ રજૂ કરી। અન્ય કામદારો પણ આંદોલનમાં જોડાયા। માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે। આજરોજ અમે 1015 યુનિટ શંકર પેકેજિંગ કંપનીના ગેટ આગળ જે વર્કરોનું શોષણ અને આજે શ્રમ કાયદાનું ઉલ્લંઘન થાય છે એના લીધે આજે અમે ધરણા પર પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને જે વર્કરોનું શોષણ ને અત્યાચારને જે પણ શોષિત પીડિત વર્કરો છે એને આ ન્યાયની માંગણી સાથે અમારા જે પણ મુદ્દાઓ છે એ સંતોષી જાય ત્યાં સુધી અમે ધરણા પ્રદર્શન કરીશું અને પ્રતિક ઉપવાસ કરીશું। કોણ કોણ તમારી સાથે? અમે અમારા જે મિત્ર વર્તુળ છે વર્કરો એની સાથે અમે પરિવાર સહિત અમે ધરણા પ્રદર્શન પર બેઠા છે અને જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા ધરણા પ્રદર્શન કરીશું। શું નામ તમારું? મારું નામ વિકેશ પરમાર। હું વિકેશ પરમારની વાઇફ છું। એ છેલ્લા 7 મહિનાથી સસ્પેન્ડ કરેલા છે। મારી 2 છોકરીઓ છે। અમારે ઘર કઈ રીતે ચલાવવાનું? એમના ઉપર ઘર ચાલતું હતું। અત્યારે અમારે બહુ ખરાબ પરિસ્થિતિ છે ઘરની। હપ્તા નહીં ભરાતા। અત્યારે રિક્ષાનો હપ્તો, મકાનનો હપ્તો 30,000ના મહિને હપ્તા આવે છે। અત્યારે અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। કઈ કંપનીમાં નોકરી કરતા હતા? કઈ 1015માં નોકરી કરતા હતા। શંકર પેકેજિંગ કંપની છે। અત્યારે શું પરિસ્થિતિ શું છે તમારી નોકરી છૂટી ગયા પછી? નોકરી પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલમાં તમે શું કરી રહ્યા છો? વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સેટા ટીવી ન્યૂઝ વડોદરા।